મિત્રો ડીસા પહોંચી ગયા છે ને પણ એક પ્રોબ્લેમ તો કોઈ નથી. કંડક્ટરનો ફોન આવ્યા તો કે હે ને બસ આવી ગઈ છે, તમે કેટલે આવ્યા હતા? તો કોલ લેટર તો નીકળી ગયું પણ બીજા લોચા લાબાડા એ વાત ના થઈ ગયા છે કે આપણે છે ને આધાર કાર્ડ ભૂલી ગયા છે. આઈડેન્ટિટી પ્રૂફ મારી પાસે છે જ નહીં કે હું ઇતિયો છું. તો હું વાત કરું કે પાસ થયો કે ફેલ, તો મિત્રો છે ને મેં ઘણી કોશિશ કરી, મારાથી ભણતી બધી કોશિશ કરી નાખી. મેં ગ્રાઉન્ડ એમ કે બસ આમ કે એટલે હેડ્યો જ નહીં, છોડ્યું જ નહીં દોડવામાં, પણ તોય એમ કે મહેનત કરી. પરંતુ છે ને મહેસાણાનું ગ્રાઉન્ડ કેવું હતું, એમનો સ્ટાફ કેવો હતો, એના વિશે હું વાત કરું. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. ને અત્યારે છે ને સવારમાં આપણે નાહી ધોઈ લીધું છે, કેમ કે છે ને ટાઇટલને થંબનેલ જોઈને તો તમને લોકોને તો ખ્યાલ આવી જ ગયો હશે કે હું ક્યાં આગળ જાઉં છું. ને અત્યારે છે ને અમારા વિનોદભાઈ ને બધા આવીને બેઠા થઈ, અને ઓ આગળ છે ને અમારા સરપંચ સાહેબ બનાવે છે ખાવાનું, કારણ કે આપણે જવાનું છે ખાવા ખાઈને, બરોબર. કારણ કે હે ને આપણે મહેસાણા જવાનું છે, કારણ ચમકે ચમમ થઈ જાય ચમકે છે ને મારે પોલીસની રનિંગ છે, પોલીસને PSI બેમાંથી જે મેળ પડે એ લેવાનું છે. અને વિનોદભાઈ આવ્યા છે હમણાં ડીસા સુધી હંગાત આવવાના છે, ચમકે એમને લેવાની છે, કંઈક લેવાનું છે એમને, કોઈક બુક લેવાની છે એટલે આવી, બરોબર. કારણ કે સારું હેડો બન્યા વિડીયોની અંદર આગળ. હવે ને આપણે જમવાનું કરી દીધું છે કમ્પ્લીટ, ને હવે છે ને આપણે બેગ લઈ લીધી છે, ને હવે હું ને વિનોદભાઈ નીકળીએ ડીસા બાજુ, કારણ કે ડીસાથી છે આપણે બસ. સરપંચ સાહેબ આવજો. બળોદરથી અમે આવી ગયા હતા ભીલડીની અંદર, અને હે ને બળોદરથી આપણને મળી ગયું બાઇક, એટલે આપણે ભીલડીથી આવી ગયા ને ફટાફટ આપણે ડીસા પહોંચવાનું હોય. કોઈ ઇકો મળે તોય ને પછી ઇકો તો બસ મળે તો પહોંચવાનું છે ફટાફટ ડીસા આપણે. આ કર્મો આલું છું ફટાફટ તારા લે તો ફટાફટ અહીંયા પછી લાવવા. મિત્રો ડીસા પહોંચી ગયા છે ને પણ એક પ્રોબ્લેમ તો કોઈ નથી. કંડક્ટરનો ફોન આવ્યા તો કે હે ને બસ આવી ગઈ છે, તમે કેટલે આવ્યા હતા? તો અમે નદીના પુલ ઉપર હતા ને એ નદીના પુલ ઉપર હતા, એટલે બસ આવી ગઈ છે ડેપોની અંદર, ને અમે બસ આવે ડેપોની અંદર ફટાફટ. આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે ને આપણી બસ આવી ગઈ છે, ને આપણે રિઝર્વેશન કરાયેલું, એટલે સીટનો કોઈ પ્રોબ્લેમ નથી. ને વિનોદભાઈને આપણે અહીંથી વિદાય આલીએ, એ ઘરે બાજુ જાય ને હવે અમે ડીસાથી આપણી બસ નીકળી દીધી ને હે ને અત્યારે અમે આવી ગયા છે પાલનપુરની અંદર, ને બસમાં બેઠા હતા ને આપણે સીટ નંબર છે 37. દેખાતું તો નહીં હોય પણ હવે હે ને મહેસાણા જઈને મળીએ. આપણે હે ને મહેસાણા પહોંચી ગયા છે, ને મહેસાણાના બસ સ્ટેન્ડ છે, જૂનું બસ સ્ટેન્ડ છે, પહોંચી ગયા છે. ને હવે અત્યારે છે ને આપણે ક્યાં આગળ રોકાવાનું હોય ને ક્યાં આગળ આપણે જવાનું હોય, પણ એના પહેલાં છે ને આપણે એક મિત્ર એક મળી ગયા છે, અને હે ને હવે આપણે છે ને કોલ લેટર કઢાવવાનું, કારણ કે કોલ લેટર જો આપણે કઢાવ્યું નહીં એટલે ને પહેલાં આપણે કોલ લેટર કઢાવવાનું. મેહોણા તો પહોંચી ગયા, પણ એક તો કોલ લેટર તો નીકળી ગયું, પણ બીજા લોચા લાબાડા એ વાત ના થઈ ગયા છે કે આપણે છે ને આધાર કાર્ડ ભૂલી ગયા છે. આઈડેન્ટિટી પ્રૂફ મારી પાસે છે જ નહીં કે હું ઇતિયો છું. એટલે છે ને હું આવી ગયો છું આપણે મહેસાણાની અંદર જનસેવાની અંદર, જો કોમ્પ્યુટરને હે ને આ બેઠા છીએ મેડમ, એમની પાસેથી આપણે કઢાવવાનું છે આધાર કાર્ડ, બરાબર. એટલે આપણે ફોલોવર જ છીએ, ઓળખીથી આવતો પહેલાં જ આપણને ઓળખી ગયા હતા, એટલે વાંધો નહીં. સારું ત્યારે હાલો વિડીયોમાં બન્યા રહો. તો હોજ પડી ગઈ છે ને મિત્રો, છે ને આપણે રાખી દીધું છે રૂમ, ગેસ્ટ હાઉસનું નામ છે ખ્યાતિ, ખ્યાતિ રેસ્ટોરન્ટ ગેસ્ટ હાઉસ કે એવું કોઈક નામ છે. અને આપણે જો આપણે બેડ સિંગલ રૂમ છે, આપણે છે ને આજની રાત આપણે હોય આગળ જ રોકાવાનું છે, અને સવારે આપણે નીકળી જવું. તો મિત્રો પડી છે હોજ, અને હે ને હું તમને બહારથી અમારું શું કહેવાય ગેસ્ટ હાઉસ બતાવું. આ દેખાય ગેસ્ટ હાઉસ, એ આપણું ગેસ્ટ હાઉસ છે. ને અત્યારે છે ને આયરો રેલવે સ્ટેશન, અને હવે છે ને આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો, એટલે હવે આપણે ખાવા માટે જઈએ. તો આપણે આવી ગયા ખાવા માટે, અને ખાવામાં છે ને આપણે આજે છે ને હાવ નોર્મલ મગાવવાનું છે, કારણ કે રનિંગ છે, અને એવી કાઢું પૂરું તો તકલીફ થઈ જાય, એટલે છે ને આપણે નોર્મલ શાક રોટલી અને ખીચડી આટલું જ ખાવાનું છે અત્યારે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો બીજી સવાર પડી ગઈ છે ને આપણે ગયા છે ઉઠી, અને હવે છે ને ફટાફટ જવાનું છે તૈયાર થઈને ગ્રાઉન્ડ ઉપર, કેમ કે 3:30 થઈ ગયા છે ને, તો આપણે છે ને જલ્દી તૈયાર થઈ નીકળી જઈએ. તો 4:30 વાગી ગયા છે ને આપણે છે ને હવે ગ્રાઉન્ડ બાજુ રવાના થઈ ગયા, અને જઈએ છીએ આપણે ચાલતા, કારણ કે હા ને એટલી કડા પોખતા સુધી વોર્મઅપ થઈ જાય આપણે. અને હોયથી તો હવે કેટલું દૂર છે તો ખબર નહીં, ઘણું દૂર નહીં, લગભગ 500 મીટર જેટલું લગભગ દૂર છે, અને એટલા તો આપણે હાલીને જતા રહીશું.
તો મિત્રો છે ને આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ અને જો સામે દેખાય ત્યાં આગળ છે ને ભીડ દેખાય એનો મતલબ એ કે ત્યાં આગળ છે આપણું ગ્રાઉન્ડ છે પોલીસ હેડક્વાર્ટર. તો હવે છે ને આપણે મળશું ત્યારે ખબર ગ્રાઉન્ડ પૂરું થાય ત્યારે. હવે જોઈએ શું થાય છે આગળ, પાસ થઈએ ખ્યાલ થઈએ એ જોઈએ. હવે અમારી રનિંગ પતી ગઈ છે ને અમે હવે બહાર નીકળી જઈએ ને ગ્રાઉન્ડની અંદર જો હજુ બધા એમ કે દોડવાનું ચાલુ જ છે. તો ફાઇનલી મિત્રો છે ને આપણી દોડ પતી ગઈ છે અને અત્યારે છે ને હું આવી ગયો છું બહાર, ગ્રાઉન્ડની બહાર આવી ગયો. અને હવે છે ને તો હું વાત કરું કે પાસ થયો કે ફેલ, તો મિત્રો છે ને મેં ઘણી કોશિશ કરી મારાથી ભણતી બધી કોશિશ કરી નાખી મેં ગ્રાઉન્ડ એમ કે બસ આમ કે એટલે હેડ્યો જ નહીં છોડ્યું જ નહીં દોડવામાં, પણ તોય એમ કે મહેનત કરી પાસ થઈ ગયો. મને ખબર હે કે વિશ્વાસ તો નહીં આવે પણ હું તો મને છે ને બતાવી દઉં 3 સિક્કા. બીજું શું કે આ 3 સિક્કા મારે લાવે ને તો પાસ થઈ જવાય એવું કહીએ બધા. તો 3 સિક્કા હોય ને હું જોઈ લો પાસ થઈ ગયો છું હું. અને હે ને હવે આપણે મહેનત કરવાની થાય છે, લેખિતમાં તૈયારી કરવાની એ તો જોઈ જશે. પણ છે ને આપણે ગ્રાઉન્ડ પાસ કરી લઈશું એટલે પ્રેક્ટિકલ પાસ થઈ ગયું. આપણે જવાનું છે આપણા બસ સ્ટેન્ડ બાજુ, કારણ કે હવે આપણે જવાનું છે ઘરે. અને અત્યારે વાગ્યા છે 7:30 અને આપણો ટાઈમ હતો 6 વાગ્યાનો ગ્રાઉન્ડની અંદર. તો આપણે છે ને પાસ કરીને આવી ગયા. તો હવે જઈએ આપણે બસ સ્ટેન્ડ બાજુ. મહેસાણા બસ સ્ટેન્ડની અંદર આપણે છે ને આવી ગયા. અને હવે આપણે એ નક્કી કરવાનું છે કે આપણી બસ કેટલા વાગે છે. તો છે ને આપણે પહેલાં પૂછી આવીએ, કારણ કે જેમ જલ્દી ઘેર જઈએ સારું. તો મિત્રો ફાઇનલી છે ને આપણે છે ને ડીસાના બસ સ્ટેન્ડ ઉપર લેન્ડ થઈ ગયા છે. અને હવે છે ને આપણે કરવાનો છે નાસ્તો, કારણ કે સવારેનું કોઈ ખાધું નથી ને પેટમાં દોડે છે ઊંધેડા છે ને. આ તો બસમાં પણ હાલત થોડી ખરાબ થઈ ગઈ હતી, કારણ કે સવારેનું કોઈ ખાધેલું નહોતું, પાછા રનિંગ કરીને આવ્યા એટલે છે ને બરાબરની ભૂખ લાગી છે ને પહેલાં નાસ્તો કરવાનું કોઈક આપણે કરીએ. તો હે ને આપણે આવી ગયા છે ઘરે ને આપણો છે ને શાહી દરવાજો ખોલીને બંધ કરી નાખીએ. ઘેર પહોંચી ગયા છે. ઘરે આવ્યા પછી મિત્રો છે ને હું ગયો તો ઊંઘી અને 2 વાગે ઊંઘ્યો તો ને અત્યારે છે ને 5 વાગી ગયા છે ને 5 વાગે જાગીને હું આવી ગયો ક્ષેત્રોની અંદર સાલ લેવા માટે. અને હવે વાત રહી ગ્રાઉન્ડની, તો બધા લોકોને એવો પ્રશ્ન હશે કે તમારે કઈ જગ્યાએ હતો ને કઈ જગ્યાએ નહીં. એટલે મહેસાણા હતી તો તમને ખબર જ છે, પરંતુ છે ને મહેસાણાનું ગ્રાઉન્ડ કેવું હતું અને એમનો સ્ટાફ કેવો હતો એના વિશે હું વાત કરું તો મહેસાણાના ગ્રાઉન્ડની અંદર છે ને કોઈ ભૂલ ઘટાય એવું નથી. આપણા અંદર દોડવાની હિંમત હોવી જોઈએ. આપણે છે ને ગ્રાઉન્ડને મૂકવાનું થતું નથી. થાક લાગે ગમે તે લાગે, તમે છે ને 13 રાઉન્ડ મારી લેવો ને વગર ઊભા રહ્યા તો છે ને તમારું પૂરું થઈ જશે 25ની અંદર. અને રહી વાત સ્ટાફની, તો સ્ટાફ છે ને એકદમ બેસ્ટ છે. અને છે ને તમને એ પણ પ્રશ્ન હશે કે 7 વાગ્યાનો ટાઈમ હોય કે 8 વાગ્યાનો ટાઈમ હોય તો પહેલાં લઈ લે કે ના લઈ લે. તો મારા ટાઈમની વાત કરું તો 6 વાગ્યાનો ટાઈમ હતો અને અમે ગયા હતા 5 વાગ્યા અંદર. અને અમારી સાથે પણ 8 વાગ્યાનો જેનો ટાઈમ હતો એ પણ લોકો હતા. એટલે એવું નથી કે જેનો ટાઈમ 8 વાગે છે એમને 8 વાગે એટલે જે વહેલા તે પહેલાં છે. એટલે છે ને તમારા લોકોનો કઈ તારીખ છે અને મહેસાણા કોને કોને છે ને તમે છે ને કોમેન્ટમાં લખી દો. અને આ વિડીયોમાં આટલું જ. વિડીયો ગમે તો તમે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય દોસ્તો.